ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 7, જેમનું નામ છે કણોના તંત્રનું ડાયનેમિક્સ અને ચાક ગતિ. મિત્રો, એમાં આપણે લેક્ચર 17 સુધી જોયું હતું, બરાબર? અને એક વધારાનો લેક્ચર હતો જે આપણે જોયા હતા 2 સદિશોના સદિશ ગુણાકાર, રાઈટ? એમાં આપણે ચાક ગતિની અંદર ટોર્ક અને કોણીય વેગમાન જે અગત્યની ભૌતિક રાશિ છે એના વિશે ચર્ચા કરી હતી. પછી લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ સ્થિર અક્ષને અનુલક્ષીને ટોર્કની વાત કરી હતી. તો એમાં આપણે જેમ રેખીય વેગની અંદર બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક અથવા તો બળની દિશામાં સ્થાનાંતર એ જવાબદાર છે, એમ અહીંયા ટોર્કની અંદર એની દિશાનો ઘટક જે છે એ જવાબદાર નથી. લંબ ઘટક છે, એને કારણે કણ ચાક ગતિ કરે છે, બરાબર છે? એટલે જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો એને અનુલક્ષીને આપણે ટોર્ક અને કોણીય વેગમાનના સૂત્રોની વાત કરી હતી. હવે અહીંયા આપણે નેક્સ્ટ ટોપિક છે સ્થિર અક્ષને અનુલક્ષીને. સ્થિર અક્ષને અનુલક્ષીને બરાબર, આપણે એક જોયું હતું કણ એ અક્ષને અનુલક્ષીને એનું ડાયનેમિક્સ, અને પછી એનું ટૂંકમાં શુદ્ધ ચાક ગતિશાસ્ત્ર, અને એક જે છે એ એનું ગતિમાન ચાક ગતિશાસ્ત્ર. એટલે એક કાઇનેમેટિક્સ ને બીજું ડાયનેમિક્સ. હવે આપણે જોવાનું છે અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન. હવે કોણીય વેગમાન એટલે આપણને ખબર છે બાળકો, તો આ જે છે એ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન. હવે આપણે એમાં આ આકૃતિ જે છે આગળ એક જોઈ ગયા તે આપણે ધ્યાનમાં રાખશું કે કોઈ કણ જે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, એની ભ્રમણાક્ષ છે, અહીંયા એનું ઉગમ બિંદુ છે O. આ જે સમતલમાં એક કણ આખા પદાર્થમાંથી ચાક ગતિ કરે છે એનો સ્થાન સદિશ છે, એનું કેન્દ્ર છે. અહીંયા એ કણ જે છે એ બિંદુ P છે, આ એનું સ્થાન સદિશ R છે. ધ્યાન આપજો. તો અહીંયા આપણે લખ્યું હતું કે ભાઈ OP ઇઝ ઇક્વલ ટુ OC પ્લસ CP, બરાબર? સમજો. હવે આ ખરેખર સ્થાન સદિશ R છે ઉગમ બિંદુના સંદર્ભમાં. હવે તમે જો ટોર્કની વાત કરતા હોય તો ટોર્ક ટો બરાબર R ક્રોસ F થાય, રાઈટ? હવે આ R ની અંદર માનો કે આ ટોર્ક એટલે R અને F થી બનતા સદિશની દિશા. તો આ સ્થાન સદિશ R છે, એના ઉપર જે બળ લાગે છે બે વચ્ચેના ખૂણા ઉપર ટોર્ક આધાર રાખે. અહીંયા R ના બે ઘટકો છે, એક OC છે અને એક CP છે. તો આ ઘટક તો એના કોણીય વેગની દિશામાં થઈ ગયો, અથવા તો ટોર્કની દિશા R ક્રોસ F થી બનતા સમતલને લંબ થઈ ગઈ જો આ બિંદુ પાસે બળ F લાગતું હોય તો. તો આ ઘટક જે છે એ કઈ ટોર્ક ઉત્પન્ન કરતો નથી, આપણે એનું કાંઈ કામ નથી. એમ અહીંયા આપણે કોણીય વેગમાન જોવાનું છે બાળકો. તો કોણીય વેગમાન કોઈ એક કણ માટે લઈએ તો કોણીય વેગમાન L બરાબર R ક્રોસ P થાય, અથવા તો R ક્રોસ MV. ચાક ગતિ કરતા કોઈ પણ કણ માટે, માનો કે આપણે એક પદાર્થ લઈ લઈએ જે કોઈ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, તો એના જુદા જુદા બિંદુઓ પાસે વેગ જુદો જુદો હશે. જે બિંદુ ભ્રમણાક્ષ પર હશે એનો વેગ 0 હશે, બાકી આ બધા કણોનો વેગ જુદો જુદો હશે. છેડાના ભાગ પરના કણનો વેગ મહત્તમ હશે. એટલે આ કોઈ એક કણના વેગમાનની વાત થઈ. આપણે ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન લેવું છે તો અહીંયા n કણોના વાત કરવામાં આવે કે n કણોના બનેલા તંત્ર માટે
જો કોણીય વેગમાનની વાત કરવામાં આવે તો એનું કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓફ I બરાબર 1 થી n, એનું કોણીય વેગમાન L I થાય. I એટલે n કણો. n કણો એટલે પહેલો કણ હોય તો પહેલા કણનું વેગમાન r1 ક્રોસ p1, બીજો કણ હોય તો એનું વેગમાન r2 ક્રોસ p2. આ રીતે જો nમો કણ હોય તો એનું વેગમાન rn ક્રોસ pn થાય. અહીંયા વિચારેલા દરેક કણનું દળ એ m જેટલું હોય અને જો ઈ દળ આપણે એમ સમાન ગણી લઈએ તો અહીંયા હજી આપણે p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ vi મૂકી શકીએ, અથવા તો અહીં pi લખી નાખવું. m સમાન છે સપોઝ, તો એક પહેલા કણનું p ની જગ્યાએ m મૂકવું, અથવા તો m1 લઉં તો m1 v1 m2 v2 m3 v3 આપણને મળી શકે. દરેક કણનો કોણીય વેગ સમાન હશે, બરાબર. કોણીય વેગ તો બધાનો સરખો હશે. અહીં ઓમેગા સમાન હશે, એક જ દિશામાં હશે, ઉધ્વ દિશામાં જ્યાં હોય ત્યાં. જે અક્ષને અનુલક્ષીને કણ ચાક ગતિ કરતો હશે એ દિશામાં એનો કોણીય વેગ હશે, રાઈટ. ઓકે, તો આ n કણોના બનેલા તંત્રના કોણીય વેગમાનની વાત થઈ. આપણે અહીંયા ખાસ જોજો, p બરાબર mv જો મૂકી દઈએ તો L ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકું r1 ક્રોસ m1 રાખો તો m1 p1 પ્લસ r2 ક્રોસ m2 v2 પ્લસ અપ ટુ rn ક્રોસ mn vn. દરેક કણનો વેગ જુદો જુદો છે, રાઈટ. હવે આનું આપણે કોણીય વેગમાન જો લેવું હોય તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ખાસ ધ્યાન રાખજો, સ્થાન સદિશ r આપણે આના સંદર્ભમાં જો લેવા જઈએ તો અહીંયા આપણને જે કોણીય વેગમાનની આપણે વાત કરવાની છે એમાં આ r ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે OC પ્લસ CP. તો અહીંયા જો કુલ કોણીય વેગમાનની વાત આવે તો કુલ કોણીય વેગમાન OC પ્લસ CP થાય. OC પ્લસ CP એને ગુણ્યા n કણ હોય તો એના માટે pi લખી નાખું છું. દરેક કણનો સ્થાન સદિશ જુદો જુદો છે. હવે તમે અહીંયા સુધી આપણે સમજીએ, પછી એક કણ માટે લીધું કુલ વેગમાન, કે ધારો કે એવું હોય કોઈ એક કણ માટે તો આપણે આને આમ લખી શકીએ L ઇઝ ઇક્વલ ટુ OC ક્રોસ P એટલે mv પ્લસ CP ક્રોસ P એટલે mv. ધ્યાન આપજો અહીંયા. હવે OC એટલે માનો કે કોઈ કણ ચાક ગતિ કરતો હોય આમ, તો OC આમ છે, જોજો આ દિશામાં છે. OC ચાક ગતિ કરતા કણનો વેગ સ્પર્શકની દિશામાં હશે, એટલે આપણે ધારો કે OC આમ આવી ગયો અને ચાક ગતિ કરતા કણનો વેગ જે છે એ સ્પર્શકની દિશામાં આમ હશે, અહીંયા આમ હશે. અહીં કણ હોય તો વેગ આમ હશે. અહીં લઈ લઉં છું તો આવું થયું, જોઈ લ્યો. OC ક્રોસ mv તમે કરો એટલે આમ થયું, એટલે આને લંબ થયું. એટલે કોણીય વેગમાનનો આ ઘટક ધ્યાન આપજો, L ઇઝ ઇક્વલ ટુ આ કોણીય વેગમાનનો લંબ ઘટક થયો, આને લંબ, પ્લસ CP એટલે અહીંયા C બિંદુ છે, આ CP છે, ક્રોસ V વેગ સ્પર્શકની દિશામાં છે. જોજો CP ક્રોસ V એટલે આમ ગયું, CP ક્રોસ V એટલે આ કોણીય વેગમાનનો સમાંતર ઘટક છે. ધ્યાન આપજો. હવે સમાંતર ઘટક સમતલ ને લંબ છે, તો તમે આમ વિચારો તો આપણી પાસે આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. આ કણ આને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, z અક્ષને અનુલક્ષીને, એટલે તમને કોણીય વેગમાનની દિશા આ મળી, L ની દિશા. એટલે આ L નો એક લંબ ઘટક, બીજો સમાંતર ઘટક સદિશ સ્વરૂપે લખવાય તો લખી શકું. એટલે આ L લંબ ઘટક
પ્લસ એલ સમાંતર ઘટકને હું એલ ઝેડ કહું છું. ધ્યાન આપજો. શું કામ એલ ઝેડ કહી દીધો? કારણ કે એની દિશા મને ઝેડ અક્ષની દિશામાં મળી. હવે તો કે આ તો લંબ ઘટક છે. જોજો, આ સમાંતર ઘટક છે. તો સમાંતર ઘટક એલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખ્યું? તો કે એલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ સીપી ક્રોસ એમવી. સીપી એટલે આ સ્થાન સદિશ આર ના બે ઘટકો થાય. એક આ લંબ ઘટક અને આ સમાંતર ઘટક. આ સમાંતર થયું, આ લંબ થયું, એટલે આપણે આને આર લંબ કીધો. તો સીપી એટલે આર લંબ ક્રોસ એમ વી, વી એટલે આર લંબ ઇન્ટુ ઓમેગા. ઓમેગા તો કેવું છે? અચળ છે બધા કણો માટે. એટલે એલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એમ આર લંબ સ્ક્વેર ઓમેગા. અહીંયા ક્રોસ નિશાની દૂર કરું તો અહીંયા આવશે sin 90. ભાઈ શું કામ? તો કે સ્થાન સદિશ આર આ લંબ ઘટક અને વી બે વચ્ચેનો ખૂણો એ તો 90 નો છે. અહીંયા આપણે આનો લેવો પડે ને, આર અને વી નો ખૂણો 90 નો છે. એમ તો અચળ છે. તો એ 90 નો થઈ ગયો. તો દિશા કઈ મળી? તો કે કે તરફની. માટે આ તમને મળી ગયું એમ આર લંબ સ્ક્વેર ઓમેગા ઇન્ટુ કે કેરેટ. એટલે કોણીય વેગમાનનો ઝેડ ઘટક તમને મળ્યો એમ આર સ્ક્વેર ઓમેગા ઇન્ટુ કે કેરેટ. કે કેરેટ જે છે એ એની દિશા દર્શાવે છે. મતલબ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાનનો આ ઘટક અસર કરતા છે. આ ઘટકને કારણે ચાક ગતિ કોણીય વેગમાનમાં કઈ ચેન્જ નથી થતો. કેમ? તો કે ત્યાં તો તમે જોવા જાઓ તો એનો એલ લંબ ઘટક છે. એલ લંબ ઘટક એ તો એલ લંબમાં શું છે? ઓસી. ઓસી તો એ તો સમાંતર ઘટક થયો આરનો. ઓસી ક્રોસ વી. તો અહીંયા તમે જોવા જાવ તો આ ઘટકને કારણે કણ ચાક ગતિ કરતો નથી. ચાક ગતિ નથી કરતો એટલે આ ઘટક જે છે એલ લંબ બરાબર આર સમાંતર થઈ ગયું ઓસી ક્રોસ એમ વી. આ ઘટક અસર કરતા નથી. એટલે આની અનુલક્ષીને તો એ ચાક ગતિ કરે છે. તો ખરેખર ચાક ગતિ માટે જવાબદાર કયો ઘટક છે? તો કે એની ભ્રમણાક્ષને લંબ. ભ્રમણાક્ષને લંબ ઘટક. કોણીય વેગમાનનો ભ્રમણાક્ષને લંબ ઘટક કયો? તો કે કોણીય વેગમાનનો લંબ ઘટક એલ ઝેડ. એલ ઝેડ ઈ ઘટકને કારણે તમને કોણીય વેગમાન નામ મળ્યું છે. એટલે એલ ઝેડ ઘટક ઇઝ ઇક્વલ ટુ આપણે કોણીય વેગમાન એલ લખી શકીએ અને એલ ઇઝ ઇક્વલ ટુ આ એક કણ માટે આમ લખ્યું આર લંબ સ્ક્વેર ઓમેગા કે કેરેટ. આ એલ ઝેડ બરાબર એલ લખી શકીએ. શું કામે આમ લખ્યું? તો હવે આ તો ઘણા બધા કણોનું તંત્ર છે. તો આ એન કણો માટે લખવું હોય આપણે તો દરેક માટે એમ એનો લંબ ઘટક જવાબદાર છે. ઓમેગા દરેક માટે અચળ છે. કે એક જ દિશામાં મળશે. એટલે બધા કણોનો કોણીય વેગમાનનો જે અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે એ દિશાનો ઘટક જ જવાબદાર છે. આપણે બીજા ઘટકોનું કાંઈ કામ નથી. ચાલો એટલું જોઈ લઈએ, પછી આપણે આનું આગળ સૂત્ર તારવીએ. તો અહીં આપણે કોણીય વેગમાનનો જે કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ ટુ આપણને એવું મળ્યું કે અહીંયા શું હતું? એમ આર લંબ સ્ક્વેર ઓમેગા ઇન્ટુ કે કેરેટ. આ તમને કોઈ એક કણ માટે કોણીય વેગમાન મળ્યું. હવે એન કણો માટે લખવું હોય તો આપણે આગળ જે લખ્યું હતું એ જ લખીએ. એન કણો માટે કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ બરાબર 1 થી n. આ એમ જો એ દળ અચળ લેવું હોય તો દળ અચળ લઈ શકીએ, નહીતર તમે શું લખી શકો? બદલાતું હોય તો એમ આઈ આર આઈ સ્ક્વેર લંબ ઘટક
ઓમેગા ઇન્ટુ કે કેરેટ. તો તમે અહીંયા તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે એલ ઇઝ ઇક્વલ ટુ હું આમ લખું તો ચાલશે, આઈ ઓમેગા કે જોઉજી. તો આ કોણીય વેગમાનનો કયો ઘટક હતો? લંબ ઘટક. તો આના બરાબર તો આપણે શું લખ્યું? જડત્વની ચાક માત્રા આઈ. તો તમને કોણીય વેગમાન એલ લંબ ઘટક ઇઝ ઇક્વલ ટુ એલ ઝેડ થઈ ગયું, ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા કે કેરેટ મળી ગયું. એટલે આના બરાબર કોણીય વેગમાન એલ થઈ ગયું, એલ બરાબર આઈ ઓમેગા કે. જો હું તમને સમજાવું છું, સમાંતર ઘટક શું કામે નાબૂદ થઈ ગયો, બરાબર. હવે આ તમને કોણીય વેગમાન મળ્યું ને બાળકો, તો આ કોણીય વેગમાનના સૂત્રનું તમે વિકલન કરો એટલે dl બાય dt. જો હું એલ ઝેડ બરાબર એલ જ લખું છું. હવે એલ ઝેડ બરાબર એલ જ લખીએ છીએ, કારણ કે ઓલો સમાંતર ઘટક કામનો નથી, એટલા માટે કેમ નથી સમજાવું છું. ઇઝ ઇક્વલ ટુ આઈ એમ નમ ઓમેગા એટલે ડી ઓમેગા બાય dt, બરાબર. અહીંયા બધે જ તમારે સ્થાન સદિશની નિશાની મૂકવી પડશે. જ્યાં જ્યાં સદિશ કરો ત્યાં આવશે, ભૂલાઈ ગયું હોય તો જોઈ લેજો, બરાબર. અહીંયા કે કેરેટ એમ નામ રાખો, ડી ઓમેગા બાય ડીટી, ડીએલ બાય ડીટી એટલે તો ટોર્ક થઈ ગયું. તો ટોર્ક બરાબર આઈ આલ્ફા ઇન્ટુ કે કેરેટ થઈ ગયું. આ તો સાબિત થઈ ગયું, ટો બરાબર આઈ આલ્ફા સૂત્ર મળી ગયું. અને ત્યાં તમે ટો ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું ભાઈ? તો કે ટો ઇઝ ઇક્વલ ટુ ડીએલ બાય ડીટી લખ્યું. તો આ તો કોણીય વેગમાનના સંરક્ષણનું વિધાન થઈ ગયું કે તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક કે કોણીય વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે. એટલે ક્લિયર થયું. હવે તમને એમ થાય કે આ ચાક ગતિ કરતો કોણ હતો? ધ્યાન આપજો. તો અહીંયા શું થશે? જો કોણીય વેગમાન આમ આમ આ જે છે આ ઓ હતો, અહીંયા પી હોય તો આ સ્થાન સદિશ આર થયો, રાઈટ. આ જે છે એ સી છે, આ પી છે, આ ઓ છે. તો આ ઘટક છે ને આ ઘટક છે, રાઈટ. હવે કોણીય વેગમાન માનો કે આ બિંદુના સંદર્ભમાં હું લઉં ને, બરાબર સમજજો. લંબ ઘટક તો આમ આવ્યો, સમાંતર ઘટકમાં શું થશે? આ બિંદુ એ જે હશે, ધ્યાન આપજો, એનો વેગ આમ હશે, થાય. તો એનું કોણીય વેગમાન હું ગણું તો સમાંતર ઘટક એલ લંબ ઇઝ ઇક્વલ ટુ એલ સમાંતર ઇઝ ઇક્વલ ટુ આ આવશે ઓસી થયું, ઓસી ક્રોસ એમવી થશે. બુકમાં ક્યાંય નથી, જોજો, મતલબ તમને ખ્યાલ નહીં આવે. ઓસી ક્રોસ એમવી એટલે ઓસી આ થયું, એમવી આમ છે એટલે ઓસી ક્રોસ એમવી. તો આનું કોણીય વેગમાન આ બાજુના ઘટકનું મળશે. આ ભ્રમણાક્ષ એટલા લંબ અંતર, એટલું ક્લિયર થયું. હવે જોજો, આ ઓસી થયું પણ આ બિંદુનું મળ્યું. એ ઓસી આમ હતો અને વી ત્યાં ક્યાંક હતો કણનો, તો એ વી આમ છે અને આ આમ છે. એટલે આ અંતર જ્યાં કણ આવતો હશે આપણે ધ્યાનમાં લીધું. હવે એવો કણ અહીંયા જ્યારે ચાક ગતિ કરતો કરતા એનો વેગ આમ હશે. એટલે ઓનું જે ઓસી ક્રોસ વી એ જે મળ્યું ને એનું કોણીય વેગમાન મળશે ને એના કરતાં આનું વિરુદ્ધ દિશાનું મળશે. એટલે શું થશે કે એલ સમાંતરનું સામસામેના બિંદુ પાસે સામસામેના કણો ચાક ગતિ કરતો એટલે આમ આવે તો કોણ હશે? એના વેગ સમાન અને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હશે. સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હશે. તેથી શું થઈ જશે? તેથી પરિણામી કોણીય વેગમાન શું થશે? પરિણામી એનો વેગમાનનો સમાંતર ઘટક શું થશે? 0 થશે. પૂરું. લંબ ઘટકમાં એવું નહીં થાય. લંબ ઘટક તો કેની ઉપર આધારિત રાખે? આ ઓમેગા ઉપર. ઓમેગા જે છે એ તો સરખો જ રહેવાનો છે. એટલે આમાં ઓમેગા અચળ થઈ ગયો, એટલા માટે કોણીય વેગમાનનો ઝેડ દિશાનો ઘટક જવાબદાર છે. તો આ તમને મળ્યું કણોના જે ચાક ગતિ માટે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. અને એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જો તંત્ર પરનું, ધ્યાન આપજો, પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે.
એ તો આપણે સમજી ગયા કોણીય વેગ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ dl બાય dt. ટોર્ક 0 હોય તો dl બાય dt થઈ ગયું. તો કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? અચળ. અહીંયા શું થયું ખબર પડી ને? આમ થશે dl ઇઝ ઇક્વલ ટુ 0. આનું સંકલન કરવાનું, પોતાનું પોતાની સાથે સંકલન પોતે થાય અને 0નું સંકલન શું થાય? અચળ. એટલે આનું કોણીય વેગમાન શું મળ્યું? અચળ મળ્યું. એટલું ક્લિયર થયું બાળકો? તો આ કોણીય વેગમાનની વાત થઈ. એટલે કોણીય વેગમાન, હવે ધ્યાન આપીએ આપણે, એવું એક સમીકરણ આપણને આગળ મળ્યું હતું. તો આ જે એનો લંબ ઘટક છે એને કારણે આપણને એવું સમીકરણ ઓલું l આવું મળ્યું હતું, બરાબર. આના ઉપરથી આપણને કયું સમીકરણ મળી ગયું હતું? ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. દિશા લખો તો કે કેરેટ આવશે, તો અહીંયા આમ આવશે. આ કોણીય પ્રવેગ પણ સદિશ રાશિ છે. ક્લિયર થઈ ગયું બાળકો? તો આ સમીકરણ તમે આગળ આપણે જોઈ ગયા છીએ કે આ સમીકરણ કેના જેવું છે? તો કે f ઇઝ ઇક્વલ ટુ ma જેવું છે. આ સમીકરણ રેખીય વેગમાન p ઇઝ ઇક્વલ ટુ mv જેવું છે. બંનેમાં ટૂંકમાં વેગમાન અને ટોર્કમાં જવાબદાર એ જ વસ્તુ છે. શું? તો કે અહીંયા લંબ ઘટક જે છે જવાબદાર, સમાંતર ઘટક કંઈ કામનો નથી. બીજું ખાસ જોજો, રેખીય વેગ v અને રેખીય વેગમાન p ની વાત કરો ને તો હંમેશા એક જ દિશામાં હશે. પરંતુ બરાબર સમજજો, પરંતુ ઓમેગા અને l માટે એવું નથી. ઓમેગા અને l માટે હંમેશા એવું નથી. બરાબર સમજજો, હંમેશા સમાન દિશા મળતી નથી. બરાબર. લંબ ઘટકમાં દિશા જુદી મળે. આ દિશાનો ઘટક હોય તો આ દિશામાં કોણીય વેગ ને વેગમાનની દિશા સરખી મળે, બીજા કેસમાં મળતી. ઓમાં તો શું હતું? જે દિશામાં રેખીય વેગમાન હોય ને એ જ દિશામાં રેખીય વેગ હોય, એ જ દિશામાં રેખીય વેગમાન હોય, એમાં બદલાતું નહોતું. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો એટલું જોઈ લ્યો, પછી આના ઉપરથી સરસ મજાની થિયરી હજી એક સમજાવું. ચાલો હવે જો આપણે કોણીય વેગમાનની વાત કરીએ n કણોના તંત્ર માટે, l ઇઝ ઇક્વલ ટુ દરેક કણ માટે લઈ લો તો આમ લખવું પડે મારે, બરાબર. આપણે આગળ શરૂઆત આનાથી કરી હતી, બરાબર. વળી પાછું એ ટૂંકમાં આપણે તાર્યું ને એટલે આના ઉપરથી મેળવો તો સમીકરણ તો એનું મળી જ જાય. જો આ કોણીય વેગમાન l, અહીંયા શું લખશું આપણે? r1 ક્રોસ m1 v1 r2 ક્રોસ m2 v2 પ્લસ અપ ટુ rn nમો કોણ, એનું દળ mn, એનો વેગ vn, બરાબર. હવે આપણને ખબર છે કે v ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ ઓમેગા, રાઈટ? r ઇન્ટુ ઓમેગા થાય. તો v બરાબર r ઇન્ટુ ઓમેગા લખીએ અત્યારે, તો હું l નું મૂલ્ય લઈ લઉં. l નું મૂલ્ય શું થશે? r1 m1 v1. હવે r આમ છે v આમ છે, બે વચ્ચેનો ખૂણો 90 એટલે 0 થઈ ગયું. r2 એટલે મૂલ્ય લીધું છે પ્લસ અપ ટુ rn mn vn, રાઈટ? ચાલો હવે શું છે તો કે v બરાબર r ઇન્ટુ કિંમત મૂકો તો શું થશે? r1 m1, v ની કિંમત r1 ઓમેગા, ઓમેગા બધા માટે સમાન છે, r2 m2 v2 ઓમેગા rn mn. અહીંયા v ની જગ્યાએ r ઓમેગા એટલે શું થશે? અહીંયા શું થશે? r2 ઓમેગા. અહીંયા આવશે rn ઓમેગા. આ બધી v ની કિંમત મૂકી આપણે, r ઇન્ટુ ઓમેગા, બરાબર. હાલો હવે શું થશે તો કે કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ r1 સ્ક્વેર m1 ઓમેગા પ્લસ r2 સ્ક્વેર m2 ઓમેગા પ્લસ rn સ્ક્વેર mn ઓમેગા. તો કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ અહીંયા આમ લખી શકું m1 r1 સ્ક્વેર પ્લસ અપ ટુ mn rn સ્ક્વેર. બીજું સ્ટેપ ખાલી લખ્યું નથી, ઓમેગા કોમન થઈ ગયું. તો l ઇઝ ઇક્વલ ટુ આના બરાબર તો સિગ્મા i બરાબર 1 થી n mi ri સ્ક્વેર થઈ ગયું ઇન્ટુ ઓમેગા. તો આ સીધું તમને શું મળી ગયું? i ઓમેગા. તો હવે કોણીય વેગમાન l ઇઝ ઇક્વલ ટુ તમને મળી ગયું i ઓમેગા. સમજાણું? હવે l અને ઓમેગા બે સદિશ રાશિ છે, સીધું લખી શકો l ઇઝ ઇક્વલ ટુ i ઇન્ટુ
ઓમેગા. સીધું વિકલન કરો એટલે સીધો જ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ મળે. આનું સીધું વિકલન, કાંઈ કરવાનું નહીં. આ તો આપણને બુક્સમાં સમજાયું છે કે ઓલો ઘટક જવાબદાર નથી એટલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે આના બરાબર શું થઈ ગયું તો કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. પૂરું. સમજાય ને? આપણે શરૂઆત કરી હતી એના ઉપર ત્યાં સૂત્ર આપણને આમ મળી શકે. હવે કોણીય વેગમાનનું સંરક્ષણ, જો કોણીય વેગમાનના સંરક્ષણનો ઉપયોગ ક્યાં થાય? કોણીય વેગમાનનું સંરક્ષણ આપણને ખબર છે કે ભાઈ પરિણામી બાહ્ય ટોર્ક 0 હોય તો કોણીય વેગમાન અચળ રહે. હવે સંરક્ષણ કઈ બાબતો ઉપર આધાર રાખે છે તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા આપણને મળ્યું. આ દિશા કયા કેરેટ મળી? હાલો, તો આ L માં I અચળ છે પણ I બદલાય ને તો શું થાય તો કોણીય વેગમાન બદલાય. સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે તમે એક ખુરશી ઉપર, બરાબર સમજજો, ખુરશી પર હાથ ફેલાવીને બેઠા છો. આ ખુરશી ઉપર આમ હાથ ફેલાવીને બેઠા છો. ખુરશી ફરી શકે છે. ફ્રિક્શન અત્યારે આપણે એટલું બધું નથી ગણતા, એમાં કંઈ છે નહીં. ખુરશી ઉપર હાથ ફેલાવીને ફરો છો, ધ્યાન આપજો. ત્યારે તમારા દ્રવ્યમાન કેન્દ્રની ચાક માત્રા ધારો કે I1 છે, મતલબ બધા કણોની ચાક માત્રા ટોટલ ગણો તો આમ હાથ દૂર હતા એટલે કેન્દ્રથી અંતર વધ્યું એટલે ચાક માત્રા વધારે છે. હવે તમે હાથ ભેગા કરી લ્યો તો શું થશે એ આપણે સમજવાનું છે. હાથ ભેગા કરી લ્યો શું થયું? આ અંતર ઘટ્યું એટલે ચાક માત્રા ઘટી. ચાક માત્રા ઘટી તો થશે શું? ધ્યાન આપજો. એ તમે જાત અનુભવ કરજો. આપણને એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે ખુરશીની ફેરવી છોકરી સમસીધી દિશામાં બે નામ હાથ ફેલાવીને બેઠી છે, બરાબર. તો ત્યારે શું થશે? ખુરશી અને છોકરીના કોણીય વેગમાં ઝડપમાં ઘટાડો થશે અને ફરીથી એના શરીરના નજીક હાથ લઈ જાય તો વેગમાં વધારો થશે. તમને કોઈ ખુરશી ઉપર આમ ફેરવે રિવોલ્વિંગ ચોર ઉપર અને તમે જો હાથ ફેલાવો તમારી કોણીય ઝડપ, ફરવાની ઝડપ ઘટી જાય. જેવા હાથ આમ હકોરશો એવી તમારી કોણીય ઝડપ વધી જાય. એક વખત બળ લગાડી દીધું પછી તમને કોઈ કંઈ કરતા નથી, મતલબ તમારું કોણીય વેગમાન L બરાબર અચળ રહે છે. તો કોણીય વેગમાન અચળ રહે તો પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન થાય. તો I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2 થાય. તો તમારી અંતિમ કોણીય ઝડપ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ I1 ના છેદમાં I2 ઇન્ટુ ઓમેગા 1 થાય. આ સમજાણું? હવે તમારી ચાક માત્રા, પ્રારંભિક ચાક માત્રા તમે હાથ પોળા કરીને ફરતા હતા, આ અંતિમ ચાક માત્રા એટલે I2 ઘટી. I2 ઘટી એટલે શું થશે? ઓમેગા 2 વધે. ઓમેગા 1 કંઈક ઝડપ હતી જ્યારે તમારા હાથ પોળા હતા. તમે જેવા હાથ આમ ભેગા કરો છો એવું શું થાય છે? ચાક માત્રામાં ઘટાડો થાય એટલે કોણીય વેગ વધે છે. અને આ જ કોણીય વેગમાનના સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અને જે આપણે ઘણી વખત ઓલા જોતા હોઈએ છીએ કોઈ પણ શોની અંદર જે સરસ મજાના સ્ટન્ટ કરતા હોય છે અથવા તો જે ઓલા નૃત્યો કરતા હોય, અંગૂઠા ઉપર ફરતા હોય, તે આ બધા સિદ્ધાંતોનો જ ઉપયોગ કરતા હોય છે. સમજાણું? જે કોઈ વ્યક્તિ જે છે એ ઘણા હવામાં જમ્પ મારતા હોય ત્યાં ચાક માત્રાના સિદ્ધાંતનો જ ઉપયોગ કરે છે. ત્યાં આમ કરી આમ એ જ વસ્તુ થાય છે, બીજું કશું જ નથી થતું. જો આનું બેલેન્સ ન રાખે ને તો કંઈ ભેગું જ ન થાય. સર્કસની અંદર જેટલા ખેલ કરતા હોય ને એ બધા આ ચાક માત્રાના સિદ્ધાંત, ટોર્ક, કોણીય વેગમાન બધું એનો જ ઉપયોગ કરે છે. સમજાણું? એટલું તમારી બોડી મોમેન્ટ એ રીતે થાય એટલે તમારી આઈમાં ફેરફાર થાય. આઈમાં ફેરફાર થાય એટલે કોણીય ટૂંકમાં બાહ્ય ટોર્ક અચળ થઈ ગયું તો ટોર્ક અચળ થઈ જાય, કોણીય વેગમાન એ રીતે રહે. આ વેગમાન કોણીય વેગમાન અચળ થઈ જાય તો I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2 થઈ ગયું. હવે તમારે એ પ્રમાણે સેટ કરી લે, મતલબ એ આ તો કેલ્ક્યુલેટિવ હોય તો સીધું કેલ્ક્યુલેશન પ્રમાણે ગણતરી કરી લેવાની. પ્રેક્ટિકલી બેઝ ઉપર હોય તો એ પ્રમાણે શરીરને બેલેન્સ એ રીતે રાખે છે. ક્લિયર થઈ ગયું? તો આ થયું કોણીય વેગમાન, બરાબર. એ એની કોઈ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને. ક્લિયર થયું બાળકો? એટલું. ચાલો હવે આ લેક્ચર જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગબડતા પદાર્થની ગતિ એના વિશે સમજૂતી મેળવવાની છે, બરાબર. અને એ ગબડતા પદાર્થની ગતિ અને એના ઉપરથી એના વેગના, એના પ્રવેગના, એના ઘર્ષણ બળનું સૂત્ર જે છે આપણે તારવીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.